એની ધોળી દાઢીમાં ધૂળ પડી. એને વિચાર ન આવ્યો કે દ્વારિકાધીશને શરણે બધા જઈને માફી માંગીએ, પ્રભુ આ એક ભૂલ થઈ ગઈ છે, આ સર્પના દરમાં હાથ નખાઈ ગયો, યારું કરડી ગયો, હવે આને ઇન્જેક્શન આપો. પણ વિપરીત સમયે વિવેક જાય, સુજન તણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય. એક જ સદાચારને તમે છોડવા જશો ને તો સારા એ અધર્મો એમાં ઘૂસી જવાના. બની શકે ત્યાં સુધી સદાચારની બહાર તમે જરાય કદમ ન માંડો. એક જો અધર્મ અંદર ઘૂસ્યો ને તો બાકીના બધા ઘૂસી જશે. જરા ધ્યાન દઈને એક પોઈન્ટ બતાવું. જ્યારે 2-5 યુવાનો બહાર મુસાફરી કરવા માટે નીકળે, પછી એસટી સ્ટેન્ડ ઉપર આવે. સરખી ઉંમરના 7-8 મિત્રો હોય. એ 7-8 મિત્રો જયારે એસટી સ્ટેન્ડ ઉપર આવે એટલે બીજા ઘણા મુસાફરો ત્યાં ઉભા હોય. અને એમાં બરાબર જયારે એસટી આવે, એસટી માં ફૂલ ગીર્દી હોય. કંડક્ટરની ઈચ્છા ઊભી જ નથી રાખવી, પણ ઉતરનારો એક પેસેન્જર હોય એટલે ઊભી રાખ્યા સિવાય છૂટક્યો ન હોય. એક પેસેન્જર ને વાસ્તે એસટી ઓલો કંડક્ટર ઊભી રાખે, બારણું ખુલે, પેલો અંદરથી પેસેન્જર બહાર નીકળે એટલે કંડક્ટર એમ બોલતો હોય છે, જરાય જગ્યા નથી, પાછળ એસટી ખાલી આવે છે, જરાય જગ્યા નથી. પણ ઓલો મજબૂત બાંધાનો એક જુવાન હોય ને બારણું થોભી લે. બારણું થોભીને કોઈને કોણીને, કોઈને માથું, કોઈને પાટું, એ મારતો મારતો માગ કરીને પરણે ઘૂસે અંદર. અંદર જે ઉભા એ રેડ્યું નાખતા, એલા ભાઈ નહીં જગ્યા, પાછળ ખાલી આવે છે, નહીં જગ્યા. કોઈનું સાંભળે જ નહીં ઓલો યુવાન. એ તો માથું, કોઈને પાટું, કોઈને કાંઈ મારતો ઘરે અંદર. અંદર ગરીને પછી એલા મિત્રો જે હાથ આડ ઉભા હોય ને એને એમ કે વૈયાવો તમ તારે બહુ જગ્યા છે, એક બાજુ હાલ વૈયાવો. વળી મેલે કોઈને ધક્કો, વૈયા તું તારે, એનું બાવડું થોભીને એકને ગાલે, બીજાને ચડાવે. ઓલો કંડક્ટરે ખીજાતો હોય, અંદર ઉભેલાય ખીજાતા હોય, બાજુમાં કેટલાય મુસાફરો ગીર્દી કરી રહ્યા હોય, પણ મજબૂત બાંધાનો યુવાન હોય ને એક ગરી ગયો હોય એટલે એમ કે વૈયાઓ જરાય ન ગભરાશો, બહુ જગ્યા છે, વૈયાઓ. એમ એક દુરાચાર જો અંદર ગરી જાય તો એ બધાને એમ કે વૈયાઓ બહુ જગ્યા છે, વૈયાઓ અહીં રહ્યા જેવું છે. એક જો ધર્મ ગરી ગયો ને તો એ બધા અંદર ગાલી દે, વૈયાઓ તમે તારે ગભરાશો નહીં, હવે રહ્યા છે એવું છે. इसलिए ધ્યાન દોરે છે એકાદશ સ્કંદ કે ભગવાન દ્વારકાધીશના વંશજોમાં જો સદાચાર છૂટી ગયો તો પરિણામ એ સર્જાઈ ગયો કે એક મુશળમાંથી હજારો કણ પેદા થયા. અને પ્રભાસના સાગરમાં જયારે નાખ્યા ને ત્યારે ભાગવત બોલે, ઉહ્ય માનાની વેલાયામ. રામાયણ કે પાણા તરે, ભાગવત કે હાલો લોઢું તારી દઉં અમે. ભાગવતે લોઢું તાર્યું. ભૂકો તરતો તરતો કિનારે આવ્યો છે ને એમાંથી વનસ્પતિ ઉગી નીકળી, લોઢામાંથી વનસ્પતિ ઉગી એમ ભાગવત કહે છે. 2 આંગળનો ટુકડો હતો ને પેલી મછલી ગળી ગઈ છે. હવે યદુવંશીઓને એમ લાગે છે કે હવે આપણે નિશ્ચિંત થઈ ગયા, હવે આપણું મોત નહીં થાય. પરમાત્માને જયારે આ સમાચાર મળ્યા છે ત્યારે ભગવાન તો શાંત બન્યા છે, ખુશ થયા, ખારું થયું, આનો છેડો આવ્યો. સંતોએ બહુ સારું કર્યું. પરમાત્મા હંમેશા ધર્મનો પક્ષ લેવા જ માગે છે. અધર્મનો પક્ષ નારાયણ કોઈ દિવસ લેવા ખુશી જ નથી. પોતાનો દીકરો હોય તોય ભલે ને પોતાનો બાપ હોય તોય ભલે, સદાચારીનો જ ભગવાન પક્ષ લેશે, અધર્મનો કોઈ દિવસ પક્ષ એ લેશે જ નહીં. પણ ઉદ્ધવજીને આ સમાચાર મળ્યા ને ત્યારે ઉદ્ધવ બહુ નિરાશ થઈ ગયા. ઉદ્ધવને બીજું દુઃખ નહીં પણ મોટું દુઃખ એ લાગ્યું કે જે યદુવંશીઓનો હું વડવો થાઉં છું, જે છોકરાઓ છે એના બાપનો બાપ હું થાઉં, હું તો દાદો થઈને બેઠો છું. એ અમારા યદુવંશીઓમાં હું સંસ્કાર ન રેડી શક્યો, હું સદાચાર ન રેડી શક્યો, હું સમજાવીને એને શરણાગતિ જે અપાવી ન શક્યો, એનું ઉદ્ધવજીને બહુ દુઃખ થયું. ભગવાનના ચરણારવિંદે આવી માથું મૂકી ઉદ્ધવજી રડી પડ્યા છે. ભગવાન બોલે છે કે ઉદ્ધવ આમાં રડવાની કોઈ જરૂર નથી. કૃપાનાથ આપણા યદુવંશોની દશા શું? ભગવાન કહે છે કે ઉદ્ધવ
મેં દરેક યદુવંશીઓને બોલાવીને ભલામણ કરી છે કે તમે પ્રભાસમાં જાઓ, ત્યાં યજ્ઞ કરજો, ઋષિઓનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગજો, જેને કારણે મૃત્યુ થશે પણ અપરાધથી મૃત્યુ નહીં થાય એટલો સુધારો થશે, માટે એ પ્રભાસમાં ગયા છે. પણ ઉદ્ધવજી કહે છે કે મહારાજ, મેં સમાચાર એવા જાણ્યા છે કે પ્રભાસમાં જે યદુવંશીઓ ગયા છે ને, એ ત્યાં ગયા પછી યજ્ઞ એને ન કર્યો. યજ્ઞ નહીં કરવાથી ઋષિઓની કોઈ સેવા ન કરી. ત્યાં ગયેલા આપણા યદુવંશોએ વારુની મદિરાનું પાન કર્યું. વારુની મદિરા એટલે મારી શુદ્ધ ગુજરાતી ભાષામાં જો કહું તો દારૂ. અને દારૂનું પાન કરવાથી બુદ્ધિઓ ભ્રષ્ટ થઈ ગઈ, અને બુદ્ધિઓ ભ્રષ્ટ થતાની સાથે એમાંથી કલહ જન્મ્યો. કલહ જન્મતાની સાથે એકબીજા મારવા જોડવા લાગ્યા. ઉદ્ધવજી બોલે, કૃપાનાથ, આપણા વંશનું આ રીતે વિસર્જન, મૃત્યુથી મરે એનું કોઈ દુઃખ નહીં, પણ આ રીતે બધા કમોતે મરી જાય છે. ભગવાન બોલે છે, ઉદ્ધવ જરાય ચિંતા ના કરો. ઉદ્ધવજીને શાંત કરવાને વાસ્તે યદુ અને દત્તાત્રેયની કથા વિસ્તારથી સમજાવી છે. છતાં ઉદ્ધવજીનું મન જ્યારે શાંત નથી બનતું ત્યારે જ્ઞાન યોગ આપ્યો છે. એકાદશ સ્કંદમાં જ્ઞાન યોગ બહુ સમજવા જેવો છે, પણ ઘડિયાળનો કાંટો આગળ ચાલ્યો જાય છે. इसलिए ઊંડા નહીં ઉતરતા જ્ઞાન યોગ ઉદ્ધવજીને જયારે આપે છે, છતાં ઉદ્ધવની આંખ રડતી બંધ ન થાય. પરમાત્માએ ભક્તિ યોગનું દાન કર્યું છે, છતાં ઉદ્ધવજીની આંખ રેડ્યા જ કરે છે. નિષ્કામ કર્મ યોગનું દાન આપ્યું છે, છતાં ઉદ્ધવજીનું હૃદય જયારે રેડ્યા કરે છે ત્યારે અવંતિકાના બ્રાહ્મણની કથાથી પરમાત્માએ ભિક્ષુ ગીતા ઉદ્ધવજીને આપી છે. ભિક્ષુ ગીતાને આપી ભગવાન બોલે છે, ઉદ્ધવ, હવે હું આ દ્વારિકાનો ત્યાગ કરીશ. જેવી હું દ્વારિકાને છોડીશ ને, સાગર ઈસી મિનિટ આ દ્વારિકાને બોલી દઈશ. ઉદ્ધવ, તમે બદ્રિકાશ્રમમાં જાઓ. ભગવાન શ્રી નરનારાયણ દેવ ત્યાં બિરાજે છે, એના સાનિધ્યમાં રહે છે. અને પરમાત્માના શબ્દો સાંભળતા ઉદ્ધવ ઓર દુખી થયા. મહારાજ, મને સાથે લેતા છે. ભગવાન બોલે છે, ઉદ્ધવ, સાથે કોઈ આવતું નથી, સાથે કોઈ લઈ જવાતું નથી. ઉદ્ધવ, જે ઈચ્છાથી આ શરીરને મેં સ્વીકાર્યું હતું, એ જ ઈચ્છાથી હવે આ શરીરની સમાપ્તિ કરવા માંગુ છું. ઉદ્ધવ નિરાશ થઈ ગયા. છોડવું બહુ ગહન હોય છે. એક તો છોડવું પડે છે એનું દુઃખ છે, બીજો પરમાત્માનો વિયોગ એનું દુઃખ છે, અને ત્રીજું પોતાના યદુવંશીઓનું જે કમોતે મોત થઈ રહ્યું છે એની પીડા છે. ભાગવતજી એમ કહે છે કે આવું કોઈના જીવનમાં ન બનશે. સૌ ધ્યાન આપજો, સૌના બાળકો માટે, સૌની પેઢી માટે સૌ ધ્યાન આપજો. એકાદો પાયલનો પાણો જો તૂટ્યો હોત તો હિન્દુસ્તાનના સંતો પોતાનું માથું એમાં ગાલી અને સદાચારની દિવાલનો એક પાણો તૂટ્યો છે તો એ પાયલને બચાવી લેત. પણ આજે 1984 તો સનાતન ધર્મની આખી દિવાલ તૂટી ગઈ છે. હવે સંતો કદાચ મહેનત કરે તો એનાથી એકલાથી આ દિવાલ ન બાંધી શકાય. હવે તો જેટલા સજ્જનો આ દેશમાં છે, જેટલા સમજુ છે, એ દરેક જો કામે સહિયારો પ્રયાસ કરવા લાગી જાય તો આ સદાચારની સેતુને જીવંત રાખી શકાય, નહીં તો જરૂર તૂટી જવાની. જ્યારે ગંજી હળગે ને અથવા કોઈનું મકાન સળગે ત્યારે બંબા વાળા હોય ને પાણીનો માર્શલ ન કરે, પણ આપણા જેવા જે હોય ને બધા દોડતા દોડતા આવી કોઈનો ગોળો ઉપાડી આવે, કોઈની ડોલ લઈ આવે, લઈને પાણીની અંદર છાંટે, ઠારવાનો પ્રયાસ કરે.
તો વધારાના બીજા હોય ને એ કોઈ ખુરશી લઈને ભાગે, તો કોઈ ટેબલ લઈને ભાગ્યો હોય, કોઈ ઘડિયાળ લઈને ભાગે. સૌને એમ દેખાય છે કે આ હળગી રહ્યું છે, આમાંથી જેટલું બચાવાય એટલું બચાવી લઈએ. એમ અત્યારે આખો સંસાર અધર્મને કારણે સળગી રહ્યો છે. એમાંથી જેટલાને બચાવી શકાય એટલાને બચાવવાનો પ્રયાસ કરજો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે એક જીવને જો ભગવાન ઓળખાવશો, એક જીવને જો સદાચારી બનાવશો, આખું બ્રહ્માંડ ડૂબી જતું હોય અને એને કોઈ તારી લઈને એની ઉપર હું જે રાજી થાવ એટલો હું તમારી ઉપર રાજી થઈશ. જેને વાસ્તે મેં આટલો દાખલો કર્યો છે, જેને વાસ્તે મારા ધામને છોડીને હું તમારી બીચમાં આવ્યો છું, જેને વાસ્તે હું એક દિવસ પગ વાળીને બેઠો નથી, જેને વાસ્તે આલોકમાં આવીને મેં ખૂબ સહન કર્યું છે, એ બધાય પ્રયાસોનો દ્રષ્ટિબિંદુ એ હતો કે ભારતીય લોકો સદાચારી બને, અંતે મારા ધામને પામે. આ એક સદવિચારથી મેં સહન કર્યું હતું, તો મારા વિચારોને મારા આશ્રિતો કાયમ સાચવી રાખે. આપણી તો એક નિર્મળ ફરજ ઊભી થાય છે. બીજાને તો બાજુ પર છોડી દો, પણ જેટલાના ગળામાં કંઠી હોય, જેટલાના કપાળમાં ભગવાન સ્વામિનારાયણનો સિમ્બોલ હોય, એની તો એક નિર્મળ ફરજ ઊભી થાય છે કે આપણે માટે તો આપણા પ્રભુ એનો આદેશ છે. એને રાજી જો કરવા હોય તો એના આદેશનું પાલન કરવું છે. ધન્યવાદ છે આપ સૌને કે આપ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં કાયમ દર્શન કરો છો. ગોપીનાથજી મહારાજનો ધર્માદો તમે આપો છો. ધન્યભાગ્યશાળી છો. આ ગામની ભૂમિમાં જેનો જન્મ હશે એને તો હજારો વંદન છે. એમાં દાદા ખાચરનું કુળ, આહિર કુટુંબ, કંદોઈ કુટુંબ, પટેલ કુટુંબ, કે જેના વડવાઓએ ભગવાન શ્રી હરિની સાથે રહી પરમાત્માની સાથે એવી પ્રેમ લક્ષણા ભક્તિ બાંધી હતી કે ભગવાન સ્વામિનારાયણને ગળે એ આપણા વડવાઓએ ગઢડું બાંધી દીધું, જેને કારણે પ્રભુ જ્યાં જતા ત્યારે ગઢડાને યાદ કરતા હતા. તો મને લાગે છે કે આજે ગોપીનાથજી મહારાજ પણ એમ માનતા હશે કે ભલે હું આખા દેશનો હોઉં છતાં ગઢડું મારું છે. ભગવાન સ્વામિનારાયણે આપણા ભાગમાં ગોપીનાથજી મહારાજ આપ્યા છે. બહુ સમર્થ સ્વરૂપ આપણને આપ્યું છે. એટલું મધુર સ્વરૂપ આપણને આપ્યું છે. મહારાજની વિચારધારા જુદી છે. ગોપીનાથજી મહારાજ જે સ્વરૂપ આપણને આપ્યું છે એની વિચારધારા જુદી છે. મહારાજની વિચારધારા એવી હતી કે અમે જો રાજી થઈએ ને તો સૌથી પહેલા તમારું બૈરું હોય મરી જાય. વધારે જો રાજી થાય ને તો છોકરા મરી જાય. એથી વધારે રાજી થાય ને તો ઘરબાર વયા જાય. અને એથી રાજી થાય ને તો એકાદો રોગ ઘરે. આ બધી વાસનાઓને છોડાવી જીવન મુક્ત બનાવીને ધામમાં લઈ જાય. એની દ્રષ્ટિમાં આ લોકના સુખ અને નરક જેવા છે. આપણી સ્થિતિ એવી નથી. इसलिए भगवान स्वामीनारायण दया કરીને ગોપીનાથજી મહારાજ આપણને આપ્યા કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારી મુરાદથી જીવો. અન્ન વસ્ત્ર આશ્રય ને આબરૂ આ ચારથી સ્વમાનથી જીવો અને અંતે મારા ધામમાં તમે આવો. આવું સ્વરૂપ આપણને આપ્યું છે. ભૂખે મરવાનું સ્વરૂપ નથી આપ્યું. કોપીન પહેરીને રખડાવનારું સ્વરૂપ નથી આપ્યું. પરમાત્માએ ભટકાવા વાસ્તેનું સ્વરૂપ નહીં આપ્યું. લાડવા ખાવ અંતે ધામ મેળવો આવું સ્વરૂપ આપ્યું છે. હવે એ સ્વરૂપને ભૂલી એના ચરણને છોડી અને કઠણાઈ જો આપણી હોય તો ગંગાનો કિનારો હોવા છતાં કુવાના પાણીને ખેંચીને પીવાની આશા કરતા હોઈએ ત્યારે એમ વિચારી લેવું કે મારી પૂર્વની કઠણાઈ મને આંબી ગઈ કે જેને કારણે આ ગંગાનો ખોબો ભરીને પાણી પી ન શક્યો અને ગંગાને કિનારે તરસ્યો હું આજ મૃત્યુ પામ્યો. શુક બોલે છે પરીક્ષિત. અંતે ઉદ્ધવ ભગવાનની પાસે ચરણ પાદુકાઓ માગે છે.
પરમાત્માએ અવલંબન વાસ્તે પાદુકાઓ જ્યારે આપી છે ત્યારે ઉદ્ધવજીએ પાદુકાઓને હાથમાં નહીં લેતા ભગવાન દ્વારિકાધીશની પાદુકાઓને પોતાના માથા ઉપર લીધી છે. રામાયણ કહે છે ભરત ચિત્રકૂટના દ્વારેથી જ્યારે પાછા વળ્યા અને ભગવાન શ્રી રામજીએ જ્યારે પાદુકાઓ આપી છે ત્યારે ભરતજીએ પાદુકાઓ હાથમાં નહીં લેતા પોતાના શિર ઉપર લીધી છે. નહીં લાગતું કે દાદા ખાચર જ્યારે અતિ દુઃખી થયા છે ત્યારે ભગવાન શ્રી હરિએ દાદા ખાચરના માથા ઉપર હાથ મૂકીને પાદુકાઓ આપી છે. દાદાએ પોતાના શિર ઉપર લીધી છે. સદભાગ્ય છે આપણા કે રામાયણમાં રહેલી પાદુકા ક્યાં ગઈ છે રામાયણને ખબર નથી. 14 વર્ષના વનવાસ પછી ભગવાન ગાદીએ બિરાજ્યા ત્યારે પાદુકાનું શું થયું? ભરતજી પાછી લઈ ગયા, ભગવાને પાછી પહેરવી શરૂ કરી કે પછી દર્શન તરીકે રાજ્યમાં એમને રાખવામાં આવી હતી, એ ક્યાં ગઈ છે એનો રામાયણને પત્તો નથી. ઉદ્ધવજીને પાદુકા દ્વારિકાધીશે આપી હતી. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં રહ્યા હતા, દુર્વાસાના શ્રાપથી પાછા લોકમાં આવ્યા ત્યારે પેલી પાદુકા જે હતી એ બદ્રિકાશ્રમમાં ન્યાન્યા રહી કે પછી ઉદ્ધવે જન્મ લીધો ત્યારે હારે લાવ્યા એની ભાગવતજીને પણ ખબર નથી. ધન્યવાદ છે આપણા કે આપણા વડવાઓએ ભગવાન સ્વામિનારાયણની પાદુકા ચરણારવિંદો આપણા જેવાના દર્શન માટે હાંચવી રાખ્યા. વિચાર કરો એની ઉદાત્ત ભાવના કેટલી હશે. ભગવાન જ્યારે જ્યારે રાજી થતા ને એમ કહેતા સંતો માગો ત્યારે સંતો દાદાને જઈને એમ કહે દાદા એક વ્હાઈટ ચાદર આપો. દાદા કહે સ્વામી રંગાવીને આપું. નહીં વ્હાઈટ આપો. સ્વામી વ્હાઈટ ને શું કરશો? તો જરૂર છે. લીમતરુની નીચે આવીને ચાદર બિછાવે, એક થાળીમાં કંકુ લાવે. ભગવાન શ્રી હરિ કહે છે બોલો સંતો રાજી થયો છું, શું આપું? તો મહારાજ બીજું કઈ નહીં, આપ મળ્યા, તમે અમને સ્વીકારી લીધા. હનુમાનજી મહારાજ કહેતા કૃપાનાથ હું વાંદર જ્ઞાતિનો માણસ, હું તો પશુ ગણાવ અને આપે મને જે શરણે લીધો, હવે આનાથી બીજી માગણી કઈ હોઈ શકે? તો આપણા વડવાઓ એમ કહેતા કે અમે તો આ લોકના એક પામર જીવ કહેવાય અને તમે ક્યાં અક્ષરાધિપતિ, તમે જયારે અમને શરણે લીધા અને સમાજમાં અમે એમ કહેવાના કે અમે સ્વામિનારાયણ. મને એક પ્રેસ રિપોર્ટર કહે સ્વામી તમારા જીવનમાં આનંદની ઘડી કઈ મને કયો? મેં કીધું ભાઈ મારા જીવનમાં આનંદની ઘડી તો પળે પળ માટે હોય છે. મને કે કેમ? મેં કીધું સાંભળ, જયારે જન્મ થયો ને ત્યારે બાવો થવાનું લખાવીને જન્મ્યો, કર્મ છુપે નહીં ભભૂત લગાયા. તો જન્મો ત્યારે ભાગ્યમાં એવું લખાવીને જન્મો હતો કે હું બાવો થવાનો છું એમ. પણ ભગવાન સ્વામિનારાયણનો જે થયો છું એનો મને કાયમનો આનંદ અને કેફ રહ્યા કરે છે. દુનિયા એમ કહેતી થઈ કે સ્વામિનારાયણનો સાધુ, નહીં બાપનું નામ, નહીં માનું નામ, નહીં જ્ઞાતિનું નામ, સૌ એમ કહે છે કે આ સ્વામિનારાયણનો સાધુ. બસ એનો મને કાયમ આનંદ રહ્યા કરે છે કે હું એનો થયો. સમાજ મને એમ કહે છે કે આ સ્વામિનારાયણનો સાધુ છે, એનો મને અહોનિશ આનંદ છે. તો સંતો એમ કહેતા કૃપાનાથ તું જયારે અમને શરણે લે અને લોકો એમ કે આ સ્વામિનારાયણનો સાધુ છે, આનાથી બીજી કઈ દયા આવે છે? છતાં આપ રાજી જો થયા હો તો આ કંકુની થાળી છે, એમાં 2 ચરણ છે, એને પલાળી અને આની ઉપર આપણા ચરણારવિંદ પાડી દેવા. ભગવાન રાજી થઈને પછી ચરણારવિંદ પાડી આપે અને એ આપણા વડવાઓ ચરણારવિંદ આપણી ખાતર હાંચવી રાખે. નહીં તો એને તો મૂર્તિમાન મળ્યા હતા, એને ચરણારવિંદ હાંચવાની કોઈ જરૂર નહોતી, એને વાળ હાંચવાની જરૂર નહોતી, નખની જરૂર નહોતી, પરમાત્માના કપડાઓ હાંચવાની જરૂર નહોતી. પણ એની નામ દયાળુતા, એનું નામ એની વડીલતા, એનું નામ એની મોટાઈ. કેને વિચાર કર્યો કે પાછળના અમારા હશે એ બિચારાઓને દર્શન નહીં હોય. એને જયારે આ ચરણારવિંદ મળશે, એને નખ કેશ મળશે ત્યારે કેટલા રાજી થશે. આપણા સદભાગ્ય છે કે આજે આપણને ચરણારવિંદ મળે છે, પરમાત્માની એક એક ચીજ મળે છે.
ક્યાં બતાવું? ભગવાન શ્રી હરિની વાત ઉપર જાઉં ત્યારે સમયનો ખ્યાલ નહીં રહેતો. સભાપતિએ સૂચના કરી હતી 9:30 સમાપ્તિ, કાંટો 2 મિનિટ ઉપર વયો ગયો. એક તકલીફ છે કે ભગવાન સ્વામિનારાયણના બારામાં જયારે ઊંડો ઉતરું છું ત્યારે સમયનો ખ્યાલ નહીં રહેતો. કહેવત છે કે ઊંટિયો મરે ને તો મારવાડ હામું જોઈને મરે. ભૂવો ધૂણતો નાળિયેર નાખે ને તો ઘર તરફ નાખે. અંતે તો હું ગોપીનાથજીનો છું. અને इसलिए જયારે એના બારામાં ઊંડો ઉતરું ત્યારે ખ્યાલ પણ ન રહે, સ્વાભાવિક છે. અંતે ભગવાન અને બલરામજી આવ્યા છે. ત્યાં બલરામજી ત્યાં શેષ સ્વરૂપનો શિકાર કરીને પાતાળમાં જતા રહ્યા. ભગવાન પીપળાને ટેકવીને હવે યોગ નિદ્રાનો સ્વીકાર કરે છે. પેલી ટુકડો જે મછલી ગળી ગઈ હતી એ જાર શિકારીની ચાળમાં આવેલી. જાર શિકારી એ મછલીને કાપતા પેલો ટુકડો જોયો, એનું બાણ બનાવ્યું છે. અને જ્યાં જાર શિકારીનું ધ્યાન ગયું કે કોઈ કાળિયાર મૃગ સૂતો લાગે છે, બેઠો છે, કાળિયાર મૃગ છે એમ જાણીને પેલું શ્રાપિત બાણ ભાથામાંથી કાઢીને ધનુષમાં ચડ્યું. અને એ પરીક્ષિત ધનુષમાંથી છૂટેલું એ બાણ પરમાત્માનો જમણો ચરણ વિંધી, ભાલ ઉપર જમણો હાથ હતો એને વિંધીને ભાલમાં ચોંટી ગયો. બાણ વાગતાની સાથે ભગવાન બોલ્યા છે, ઓમ તત્સત શાંતિ શાંતિ. જારને લાગ્યું કે કોઈ માણસ મૃગ ન હોય. જાર શિકારી આવીને જયારે વંદન કર્યું છે ત્યારે પ્રભુએ ક્ષમા આપી છે, રડીશ નહીં. જાર શિકારીને પ્રભુએ પોતાનું ધામ આપ્યું એમ ભાગવત કહે છે. રામાયણે જટાયુને ધામ આપ્યું છે એમ રામાયણ કહે છે. ભાગવત કહે છે જાર જેવા શિકારીને ભગવાને ધામ આપ્યું છે એમ ભાગવત કહે છે. અને શતાન સ્વામી કહે છે જોબન પગી જેવા ખૂની માણસને ભગવાન સ્વામિનારાયણે ધામ આપ્યું છે. એક રાશિ વાળા જટાયુ, જાર અને જોબન, મકર રાશિ વાળાની કથાઓ. શાસ્ત્રો બહુ મિલતા જુલતા હેલા છે. એક બી શાસ્ત્ર એકબીજાની દ્રષ્ટિ ક્યાંય પણ રૂંધતું હોય એવું તમને હિન્દુસ્તાનનું શાસ્ત્ર જોવા નહીં મળે. આપણા સંતોની એક મહાનતા છે કે કોઈ દિવસ કોઈ શાસ્ત્રની દ્રષ્ટિ કોઈ શાસ્ત્રે ક્યાંય રૂંધી જ નથી. અંતે દારૂક આવ્યો છે. પ્રભુએ ભલામણ કરી છે દારૂક રડીશ નહીં, દ્વારિકામાં જઈને મારા સમાચાર આપ, કોઈ દ્વારિકામાં ન રહે. દારૂક ગયો છે. પીછે આકાશમાં દેવો છવાણા છે. પરમાત્માની પ્રાર્થના કરી દેવોએ, અને દેવોની પ્રાર્થનાની સાથે હે પરીક્ષિત, અમારો સુખ સૂર્ય કાયમને માટે અસ્તાચળને પામી છે. એકાદશ સ્કંદની સમાપ્તિ, હવે દ્વાદશ સ્કંદમાં આવ્યા છે. સુખદેવજી બોલે છે પરીક્ષિત, અત્યાર સુધી જે બની ગયું હતું એની મેં તને કથા કીધી. હવે ભાવિમાં જે બનશે એને ટૂંકમાં તને બતાવી દઉં. પરીક્ષિત, જેમ જેમ સમય જશે ને એમ માણસની વૃત્તિ બદલતી જશે. પુરંજય નામનો રાજા હશે ને, એ પોતાના માલિક છે, પ્રદ્યોત છે, એને દગો આપીને પોતે ગાદીનો વારસદાર થશે. પુરંજનના વંશમાં વિધિસાર નામનો રાજા થશે. વિધિસારના વંશમાં ક્ષેમધર્મા નામનો રાજા થશે. ક્ષેમધર્માના વંશમાં કાકવર્ણ નામનો રાજા થશે. કાકવર્ણના વંશમાં પાલક નામનો રાજા થશે. પાલકના વંશમાં રાજક નામનો રાજા થશે. આવા અનેક રજવાડાઓ રાજ ભોગવતા ભોગવતા કોઈ મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત નામનો રાજા આ દેશનું રાજ કરશે. પણ પરીક્ષિત, કોઈ ચાણક્ય નામના બ્રાહ્મણને નિમિત્તે અંતે મૌર્ય વંશ પણ નાશ પામી જશે. કોઈ નંદ નામનો રાજા ભારત દેશનું શાસન કરશે. સમય જતા એ નંદનો વંશ પણ શાસનથી ભ્રષ્ટ થઈ જશે, અને પછી આહિર અને કાઠી રાજાઓ આ દેશનું શાસન કરશે. પરીક્ષિત, સમય જતા એના હાથમાંથી એ પણ રાજ્ય સત્તાઓ નાશ પામી જશે. પછી પરીક્ષિત, આ દેશનો કોઈ રાજા તને જોવા નહીં મળે. અનેક ભાગમાં દેશ વહેંચાયેલો દેખાશે. માણસના જે સંસ્કારો છે બધાય નાશ પામી જશે. એક લગ્ન સંસ્કાર બાકી રહેશે, અને એમાંય પરીક્ષિત પોતાની પસંદગી જ મુખ્ય કારણ દેખાશે. માણસની વૃત્તિ પિચાચ જેવી થઈ ગયેલી હશે. એ જેનું હશે એનું ઝૂંટવીને ખીચું ભરતા શીખશે.
માણસમાંથી માતૃ ને પિતૃ ભક્તિ નાશ પામી જશે. શોભામાં વાળ સિવાય બીજું માણસ પાસે કઈ રહેશે નહીં. માણસ બહુ બોલકો હશે, એ જ પંડિત ગણાશે. પરીક્ષિત માણસની 100 વર્ષની આયુષ હોવા છતાં સદાચારથી જ્યારે માણસો ભ્રષ્ટ થશે ત્યારે ધીરે ધીરે 100 વર્ષની અંદર માણસ જતો રહેશે અને અંતે એટલી હદે સદાચારથી એ ભ્રષ્ટ થશે કે 25 થી 30 વર્ષની આયુષને ભોગવી કાળના મોઢામાં માણસ ધકેલાઈ જશે. રાજા જ્યારે આ પરિસ્થિતિ શરૂ થશે ત્યારે શંભલપુર નામના ગામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં ફલી ભગવાન કલ્કી નામનો ધારણ કરીને પ્રગટ થશે. દેવોએ આપેલા અશ્વની ઉપર સ્વાર બાની અને વળી પૃથ્વીના ભારબોધ પ્રજાઓનો નાશ કરી સનાતન ધર્મની પાછી સેતુ બાંધશે. સૂત પુરાણી વર્ણન કરે છે ઋષિઓ. ભગવાન શિવ કહે એમ કહે છે પરીક્ષિત, જે પિતા વ્યાસ નારાયણે મને ભાગવત ભણાવ્યું હતું એ મેં તને સમજાવ્યું. વિશેષ કઈ સાંભળવાની ઈચ્છા હોય તો મને કે, નહીં તો હું હોઈશ ત્યાં સુધી તક્ષક અહીંયા આવશે નહીં. પરીક્ષિત રાજાની આંખ પણ ભીની થઈ ગઈ. ગુરુની સામે હાથ જોડ્યા છે કે આપે મને જ્ઞાન નથી આપ્યું, આપે મને બ્રહ્માકારે દ્રષ્ટિ આપી છે, આપે મને ભગવાન આપ્યા છે. જ્ઞાન દેનારા તો ગુરુદેવ આ દેશમાં ઘણા હોય છે. જ્ઞાન આપનારાની ખામી નથી, તમે મને સ્વયં ભગવાન આજ આપ્યા છે. હું કેમ કહી શકું કે હવે આપ વિદાય લ્યો. નરદેવે ન પૂજિતા હે ઋષિઓ, રડતે નેત્રે સુખદેવજીની પૂજા થઈ છે. ભગવાન શિવ આશીષ આપી આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. સૂત પુરાણી બોલે છે ઋષિઓ, કશ્યપ નામના બ્રાહ્મણને પાછો વાળી તક્ષક ટાઈમ ટુ ટાઈમ પરીક્ષિતજીની સામે આવ્યા છે. 88,000 ઋષિઓની કોરડની બીચમાં રાજા બેઠા છે. મુખમાં ભગવાનનું નામ ચાલે છે. તક્ષક બોલે છે પરીક્ષિત, હું શૃંગીના શ્રાપ રૂપી તક્ષક તમારી સામે છે. અને તક્ષક સામે જ્યાં દ્રષ્ટિ જાય છે તો સૂત પુરાણી બોલે છે ઋષિઓ, પરીક્ષિતની આંખ જ્યારે સર્પમાં ગઈ છે ત્યારે એને સર્પ ન દેખાણો, એને સર્પમાં ભગવાન શ્રી નારાયણ દેખાણા છે. પરીક્ષિત બોલે છે કે હવે તો મારી ઇંતેજારી છે કે આ શરીર વહેલું છૂટે અને પ્રભુના ધામમાં જાય. સ્વેચ્છાએ પોતાના શરીરનો ત્યાગ કરે તો આકાશમાં ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. મનુષ્ય શરીર છૂટતા ભાગવતી શરીર મળ્યું છે. પરીક્ષિત વિમાનમાં જ્યાં બિરાજે તો તક્ષક નાગે શરીરને ડંખ દીધો. રાજાનું પંચ ભૌતિક શરીર બળીને ખાક થઈ ગયું. પરીક્ષિત મહારાજા ઋષિઓને વંદન કરીને જ્યારે ભગવત ચરણ તરફ જાય છે ત્યારે 88,000 ઋષિઓએ પરીક્ષિત મહારાજાને જય જય નાદની સાથે વધાવ્યા છે. કથાની સમાપ્તિ કરતા પહેલા કિંચિત નિવેદન. આજે કથાનો 7મો દિવસ. 7 દિવસથી આ સતત કથા ચાલે છે. 7 દિવસની કથા દરમિયાન આપને જે કઈ રુચિકર લાગ્યું હોય, જે સાંભળવાથી આપના મનને સંતોષ થયો હોય, એ સર્વ યશના ભોગતા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. 7 દિવસની કથા દરમિયાન અપૂરતા જ્ઞાનને કારણે કદાચ કોઈને સારું માઠું લાગ્યું હોય, અવિવેક ભરેલું કદાચ કંઈ બોલાણું હોય, કોઈ ભાગવતજીના પાત્રોને કહેવામાં અન્યાય થઈ ગયો હોય, તો દરેક બિરાજતા મારા પૂજ્ય વડીલ સંતો અને આપ દરેક માતા પિતાઓ પોતાનો બાળક સમજી આપ સૌ ક્ષમા આપશો. અંતે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં દિવસે દિવસે મન ડૂબતું રહે એવા રૂડા આશીર્વાદ આપજો. આજે મારું સદભાગ્ય ગણું છું કે ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં ઘણી કથાઓ કરું છું. મહિનામાં સતત 2 કથાઓ ચાલુ જ હોય છે. 1975 થી આજે 9 વર્ષથી સતત ચાલે છે. પણ મને જો સંતોષ અને આનંદ હોય તો જેના ખોળામાં ઉછરીને મોટો થયો છું, જેનું બ્લડ આ નસોમાં ચાલે છે, અને અંતે પણ જેના ખોળામાં માથું મૂકી અને છેલ્લી વિજય યાત્રા નીકળનાર છે, એ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જે કથા કહેવાનો ચાન્સ મને મળ્યો
એ મારા સદભાગ્ય છે. બીજું સદભાગ્યમાં એ છે કે ઘણાયની કથાઓ કરી, ઘણાયના લાભાર્થે પણ કરી, પરંતુ અમારા ગઢપુરના અમારા પૂજ્ય પહેલી જ કથા મારા દાદા ગુરુ સ્વામી ધર્મવલ્લભદાસજી નિમિત્તે કરી, બીજી કથા અમારા પૂજ્ય પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજીની થઈ, અને ત્રીજી કથા અમારા પૂજ્ય પુરાણી સ્વામી ધર્મ પ્રકાશદાસજી. આ વડીલોના નિમિત્તે કથા કહેવાનો જે મને ચાન્સ આપ્યો છે એ બદલ એમના શિષ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં આપ સૌના આશીર્વાદ મને મળતા રહે ऐसी શુભકામના કે સાથ કથાની સમાપ્તિ જાહેર કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી કાષ્ટભંજન દેવ, નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.